કે અમે તો ખૂબ જ ભાગ્યશાળી છે કે અમારો જન્મ મોદી શાસનમાં થયો, પણ તમે સૌ લોકોએ કોંગ્રેસનું શાસન જોયું છે. એ શાસન નહીં પણ દુશાસન કેવું હતું. મેં જાહેરાત કરી કે મારા ગુજરાતના સૌ યુવાનો, મારા ગુજરાતના માં અંબાના ભક્તો આખી રાત ગરબે રમશે. આ કોંગ્રેસીઓને તો દોડી દોડીને એનો બી વિરોધ કરવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરાવેલી. એ આ કોંગ્રેસીઓને જવાબ આપવાનો સમય આવી ગયો છે. ઝાડુના સુપડા સાફ હતા કાર્યાલયો પર, પંજાનો પંજો ગાયબ. કે ગુજરાત ને ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક લોકોનો અમે હિસાબ કરશો, અને એવો હિસાબ કરશો કે ભવિષ્યમાં ચૂંટણી લડવાનું નામ ના લે ને એવો હિસાબ કરશો. જેમ દરેક ચૂંટણી પહેલા ઈવીએમ નો વાક હોય, તેમજ ફોર્મ ભરાવતી વખતે દર વખતની જેમ આ વર્ષે કોંગ્રેસ અને આપ્યા હોય એક સાથે મળીને ચારે દિશામાં જે ખોટા આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે ગુજરાતના કોઈ બી ખૂણે કોંગ્રેસને માન કે કોંગ્રેસને સંપૂર્ણપણે લોકો અવગણના કરે છે. તે માટે જ આ પરિસ્થિતિ ને આ પ્રકારના ખોટા આરોપો ચાલુ કરવા પડ્યા છે. એટલા માટે હું અમદાવાદ શહેરના નાગરિકોને આજથી જ અભિનંદન આપું છું. ભાઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે રીતે ભાજપ ઉપર, જે રીતે હર્ષ સંઘવી અને હર્ષ સંઘવીની પોલીસ ઉપર આરોપ લગાવી રહ્યા છે કે તેમને દબાવવામાં આવી રહ્યા છે, તેમને ધમકાવવામાં આવી રહ્યા છે, તેમના ફોર્મ ખેંચાવવા માટે તેમને લાલચ આપવામાં આવી રહી છે, તેને લઈને ખુલીને હર્ષ સંઘવીએ જાહેર સભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ધમકાવવાના ટોનમાં કહ્યું છે કે બધાનો હિસાબ થશે. તેમણે એ પણ કહ્યું કે જ્યારે તેઓ હારવાના છે, એટલે કે આમ આદમી અને કોંગ્રેસ હારવાના છે, ત્યારે ખોટા આરોપો લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ જીતશે, પણ જે લોકો પેજ કે બૂથો ઉપર કામ કરી રહ્યા છે એવા કાર્યકર્તાઓના કારણે. હર્ષ સંઘવીને ઘણા બધા સવાલો પૂછી શકાય, પણ અત્યારે એટલું કહી શકાય કે જે રીતે આરોપ લાગી રહ્યા છે તે ખૂબ ગંભીર છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સભામાં હર્ષ સંઘવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને શું ચીમકી આપી રહ્યા છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જયંતિ નિમિત્તે વહેલી સવારથી દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મને બી ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર આદિવાસી વિસ્તાર અને અનેક ગામોમાંથી હજારોની સંખ્યામાં આવેલા અનુસૂચિત ભાઈ બહેનો અને આદિવાસી ભાઈ બહેનો જોડે આજે બપોરે ભોજન લેવાનો અવસર પ્રાપ્ત થયો. આ ભોજન જીવનનું સૌથી યાદગાર ભોજન રહ્યું. રાજ્યપાલ શ્રીના નિવાસ પર આ ગામોથી પધારેલા સૌ પરિવારજનોને મળવાનો અવસર પ્રાપ્ત થયો. હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી બલદેવભાઈ, અંકિતભાઈ, વિનોદકુમારી અને ભાવનાબેનને આપ સૌ વતી હમણાંથી જ અભિનંદન આપવા માંગુ છું.
આજે આપ સૌ લોકોનો ઉત્સાહ જોઈને, ઉમંગ જોઈને અને મહાદેવભાઈનો અવાજ, બુલંદ અવાજ સાંભળીને મહાદેવભાઈમાં હજી બી યુવા મોરચા અને યુવા મોરચા જેવો જોશ અને હુસ્સો છે એ જોઈને દિલને ખૂબ આનંદ થયો, ગર્વ થયો અને પ્રેરણા બી મળી. આજે હું આ વિસ્તારના સૌ નાગરિકો વતી મહાદેવભાઈ અમને એમના સાથીઓને અભિનંદન આપવા માંગુ છું. આ સૌ એવા નેતા, એવા કાર્યકર્તા છે કે જેમને રાત દિવસ જોયા વગર આ વિસ્તારની હંમેશા સેવા કરી છે. મારા યુવાન સાથીઓ, હોદ્દો મેળવવાથી, ચૂંટણી જીતવાથી કોઈ નેતા નથી બનતું. નેતા તો કોઈના દિલમાં સ્થાન લો ને ત્યારે જ બનો છો, બાકી તો હોદ્દા આવે છે ને જાય છે. અને હજારો લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ આજે તમારા સૌ વતી હું મહાદેવભાઈને અભિનંદન આપવા અહીંયા આવ્યો છું. હું મારા યુવાન સાથીઓને કહેવા આવ્યો છું, આપના ઘરમાં જે વડીલો હોય, સગા સંબંધી, આસપાસના લોકોને જઈને સૌથી પહેલો એક પ્રશ્ન જરૂરથી કરજો અને એ પ્રશ્ન પૂછજો કે અમે તો ખૂબ જ ભાગ્યશાળી છે કે અમારો જન્મ મોદી શાસનમાં થયો. અમે સમજતા થયા ત્યારથી મોદી શાસન ગુજરાતમાં છે. પણ તમે સૌ લોકોએ કોંગ્રેસનું શાસન જોયું છે. એ શાસન નહીં પણ દુશાસન કેવું હતું તે અમને સૌને કહેવો તો અમને બી અંદાજો આવે કે એ વખતે જ્યારે કોંગ્રેસનું દુશાસન ગુજરાતમાં હતું ત્યારે આ અમદાવાદ શહેરના નાગરિકો કઈ રીતે જીવતા હશે. આ અમદાવાદ શહેરમાં આજે હજારો કિલોમીટરોના રસ્તાઓ બનતા હોય છે. ચારે તરફ સ્ટ્રીટ લાઇટો, ચારે તરફ બધી સુવિધાઓ છે. આ સુવિધાઓ બધી જ ઉપલબ્ધ છે ત્યારે જ નાની મોટી તકલીફ એમાં આવવાની જ છે. પરંતુ કોંગ્રેસના શાસન સમયે આ અમદાવાદના વડીલોને પૂછજો કે આ શહેરમાં કેટલા એરિયાની અંદર રસ્તા ખરેખર હતા અને કેટલાય વર્ષો સુધી એક સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ માંગવાની હોય ને તોય કેટલાય ધક્કા ખાતા હતા, કોઈ મળતાય નતા. એવું શાસન આપણા વડીલોએ જોયું છે. આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણે મોદી સાહેબના શાસનમાં સમજતા થયા અને ચારેય દિશાઓમાં આપણે વિકાસ જ વિકાસ મળ્યો છે. મારે આપ સૌને પૂછવું છે, મારી બહેનો, આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી તમે? કોઈ કે સવારે 5 વાગ્યા સુધી તો કોઈ કે સવારે 7 વાગ્યા સુધી નવરાત્રી રમી. મારા વડીલો અહીંયા બેઠા છે. આ કોંગ્રેસના શાસનમાં તમે દીકરા દીકરીને રાત્રે આટલી રાત્રે બહાર મોકલી શકતા હતા અને આજે વહેલી સવારે તમારી દીકરી એકલી એક્ટિવા પર જઈને નવરાત્રીમાં અંબાની ભક્તિને ગરબે ઝૂમીને પાછી ઘરે આવે કોઈ પ્રકારનું ટેન્શન વગર. આ લાખો લોકોમાં અંબાની ભક્તિ આખી રાત કરી શકે તો એનું કારણ માત્ર ને માત્ર શું છે? તો એ છે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર. આ કોંગ્રેસીઓ, મેં જાહેરાત કરી કે મારા ગુજરાતના સૌ યુવાનો, મારા ગુજરાતના માં અંબાના ભક્તો આખી રાત ગરબે રમશે.
આ કોંગ્રેસીઓને તો દોડી દોડીને એનો બી વિરોધ કરવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરાવેલી એ આ કોંગ્રેસીઓને જવાબ આપવાનો સમય આવી ગયો છે. ભાઈ મા અંબાના ગરબા આખી રાત ગુજરાતમાં ના રમી શકે તો શું પાકિસ્તાનમાં જઈને રમશે? આપણા ગુજરાતમાં ગરબા રમવા આખી રાત માટે છૂટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? જેને લાગતું હોય ના આપવી જોઈએ મારી જોડે ના બોલે. ગુજરાતમાં આખી રાત ગરબા રમવા જોઈએ કે ના રમવા જોઈએ? અને વટથી રમાડ્યા કે નહીં? હવે વર્ષો વર્ષ સુધી આ જ પ્રકારની વ્યવસ્થાઓ તમારા સૌ માટે હંમેશા તૈયાર રાખવાની છે. આ વર્ષે તમે બધાએ દ્રશ્ય જોયા જ હશે. હું આજે અમદાવાદનું ફરતો ફરતો અહીંયા પહોંચ્યો છું અને એક વોર્ડમાંથી આવતો આવતો અહીંયા આવ્યો. રસ્તે પસાર થતા અનેક કાર્યાલયો મેં જોઈ. ઝાડુના સુપડા સાફ હતા કાર્યાલયો પર. પંજાનો પંજો ગાયબ. કાર્યાલય પર સુમસામ. અને ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય પર મારા હજારો યુવાન સાથીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે, વિસ્તારના લોકોની ઉન્નતિ માટે જે પ્રકારે આપ સૌ લોકોનો પ્રેમ મળી રહ્યો છે તે બદલ હું આજે અહીંયા આભાર માનવા આવ્યો છું. ભારતને આઝાદી મળી ગઈ, પણ આઝાદીના લડવૈયાઓએ જોયેલા સપનાઓ કે મારા દેશના સૌ નાગરિકો, સૌ લોકોને એક સમાન હક મળશે, મારા દેશના ગરીબો જે ઝૂંપડામાં રહે છે તેને પાકું મકાન મળશે, મારા દેશની ગરીબ માતાઓ જો બીમાર પડી જાય તો એમના દીકરા દીકરીએ ઘર વેચીને એની સારવાર ના કરવી પડે, મારા દેશના ગરીબોને એમના ઘરની અંદર લાઈટ મળે. આ બધા જ સપનાઓના કારણે આ દેશના હજારો લાખો યુવાનોએ શહાદત આપી દીધી હતી. આઝાદી મળી ગઈ, વર્ષો વર્ષ વીતી ગયા. આ દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું ત્યાર સુધી આઝાદીના લડવૈયાઓના એક બી સપના સાકાર ના થયા. 2014માં દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકેની શપથ લીધી અને આ દેશના કરોડો ગરીબોને પ્રધાનમંત્રી આવાસ થકી પાકી છત મળી. આયુષ્માન ભારતના માં અમૃતમ કાર્ડમાં 10 લાખ સુધીની ફ્રી સારવાર મળી. બધાના જ ઘરની અંદર લાઈટ તો આવી ગયા, ટીવી આવી ગયા, હવે તો ઘરે ઘરે એસીઓ આવવા માંડ્યા. એવી પરિસ્થિતિ ઊભી કરવા બદલ હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 2 હાથ જોડીને આભાર માનું છું. હું અમદાવાદ મહાનગરપાલિકાને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમને અભિનંદન આપું છું. આ દેશમાં ભારતીય જનતા પાર્ટીનું એકમાત્ર એવું શાસન હશે જ્યાં એમટીએસમાં 65 વર્ષ ઉપરના લોકોને ફ્રીની વ્યવસ્થા કરવાની વ્યવસ્થા કરે. આવું શાસન તમે ક્યાં જોયું? આસપાસના વિસ્તારની અંદર નવી હોસ્પિટલો બને, વોર્ડ વાઇઝ પ્રાઇમરી હેલ્થ સેન્ટરો બને, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્કૂલોની અંદર સ્માર્ટ સ્કૂલની વ્યવસ્થા થાય અને તમામ વોર્ડની અંદર લાઇબ્રેરી હોય કે યુવાનોને વાંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ પોસિબલ છે.
મારે સેજપુર વોર્ડના મારા સૌ વડીલોને વિનંતી છે, ગઈ વખતે 192 માંથી 159 હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરકભાઈ અને એમની આખી ટીમ, અને એ ટીમમાં કોણ આવે તો અમદાવાદ શહેરના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એક નવો ઇતિહાસ રચવા માટે આગળ વધી રહ્યો છે. હું ટીમ અમદાવાદના સૌ સાથીઓને અભિનંદન આપું છું. આ કોંગ્રેસીઓના પેટમાં આજકાલ બહુ દુખે છે. ઇલેક્શન પતી જવાથી બધા બહાર ફરવા નીકળી જશે પાછા, અને 5 વર્ષ તક મારો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથે બૂથે જઈને લોકોની સેવા કરે, એના કારણે આ મતદાન મળે. એમને હાર જોઈ લીધી છે. હાર પહેલા જ એમને જે પ્રકારના આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ છે. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે ગુજરાતને, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક લોકોનો અમે હિસાબ કરશો, અને એવો હિસાબ કરશો કે ભવિષ્યમાં ચૂંટણી લડવાનું નામ ના લે ને એવો હિસાબ કરશો. અને એ હિસાબ કરવા માટે લોકોએ મક્કમતાથી જ્યારે મન બનાવી લીધું, ત્યારે રિઝલ્ટના આગળના દિવસે જેમ દરેક ચૂંટણી પહેલા ઈવીએમ નો વાક હોય, તેમજ ફોર્મ ભરાવતી વખતે દર વખતની જેમ આ વર્ષે કોંગ્રેસ અને આપ્યા હોય એક સાથે મળીને ચારેય દિશામાં જે ખોટા આરોપો ચાલુ કર્યા છે તે જ દર્શાવે છે કે ગુજરાતના કોઈ બી ખૂણે કોંગ્રેસને માન કે કોંગ્રેસને સંપૂર્ણપણે લોકો અવગણના કરે છે. તે માટે જ આ પરિસ્થિતિ ને આ પ્રકારના ખોટા આરોપો ચાલુ કરવા પડ્યા છે. એટલા માટે હું અમદાવાદ શહેરના નાગરિકોને આજથી જ અભિનંદન આપું છું. ભાઈ, તમે તો એવો હિસાબ કર્યો કે ગુજરાત અને ગુજરાતના નાગરિકોનું અપમાન કર્યું, તો ચાલો આ વખતે સુપડા સાફ કરીએ. દર વખતે રિઝલ્ટના આગળના દિવસે ઈવીએમ પર રડવાનું ચાલુ કરતા હતા, આજે જે રીતે આજે બપોરથી રડવાનું ચાલુ કર્યું છે તે દર્શાવે છે કે ગુજરાતના કોઈ બી ખૂણે એમને સ્વીકારવા માટે તૈયાર નથી. હું ગુજરાતની જનતાનો આભાર માનું છું, ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આપણા ગુજરાતીઓ પર આ પ્રકારની ટિપ્પણીઓ કરનાર લોકોને તમે આ જ રીતે જવાબ આપશો તો ભવિષ્યની અંદર ક્યારેય કોઈ આવી હિંમત નહીં કરે તેવો મને 100% વિશ્વાસ છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, તમને સૌને 2 હાથ જોડીને વંદન કરું છું, અભિનંદન આપું છું. તમે સૌ જે રીતે ક્યારેય ભારે વરસાદ હોય, કોરોના હોય, ગરમી હોય કે ઠંડી હોય, પરિવારના કાર્યક્રમોમાં તમે ત્યાગ કરીને પોતાના વિસ્તારના નાગરિકોની સેવા કરી છે, ત્યારે જ આજે આપણા સૌ ઉમેદવારો મજબૂતાઈથી જીત તરફ આગળ વધી રહ્યા છે. એવા સૌ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું, આભાર માનું છું. અને સેજપુર વોર્ડના સૌ ઉમેદવારોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. તમને સૌને હું શુભકામનાઓ આપું છું કે આજે આપ ઉમેદવાર છો, કાલે આ વિસ્તારના કોર્પોરેટર બનીને બી 24 કલાક ગમે ત્યારે અડધી રાત્રે કોઈનો ફોન આવે તો ક્યારે એવું નહીં વિચારતા કે રાત્રે 2 વાગે પાણી માટે મને થોડો ફોન કરાય, સવારે 7 વાગે તમારા ઘરની બહાર ડ્રેનેજ ઉભરાઈ ગયું છે તો મને થોડો ફોન કરાય. અડધી રાત્રે નહીં, 24 કલાક કોઈ બી સામાન્ય નાગરિક તમને ફોન કરે, એ ફોનનો જવાબ આપજો અને જવાબ આપીને એ લોકોનું કામ કરજો. એમના દુઃખમાં સાથે ઉભા રહીને આપણા મહાદેવભાઈની જેમ લોકોના દિલમાં જગ્યા બનાવવામાં તમે સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ આપવા માટે હું અહીંયા આપ સૌને આવ્યો છું. હવે હું આ લોકો સૌ અહીંયા બેઠા છે, આ સૌ લોકોને કહેવા માંગુ છું, જો આ અમારા 4 ઉમેદવારો
એ ભવિષ્યમાં મજબૂતાઈથી તમારું કામ કરશે, પણ ક્યારેક બી ભૂલથી બી એમનો ફોન ના ઉઠાવે તો શહેર પ્રમુખશ્રીને ફોન કરજો કે આપ મને ડાયરેક્ટ ફોન કરજો. અડધી રાત્રે અમે સૌ આપની સાથે છે. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. હર્ષ સંઘવી નાના મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ છે અને ગૃહ વિભાગના વડા પણ છે, એટલે કે ગૃહ મંત્રી પણ છે. પણ સવાલ એ છે કે જે ભાષાનો ઉપયોગ કરે છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.